નમસ્કાર, જય ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જય ભારત ન્યૂઝ, અંકિતા પરમાર, અમદાવાદ સિટી રિપોર્ટર। સ્વામિનારાયણ મંદિર અને લાંબેશ્વરની પોળ પાસે હું અહીંયા આવી છું અને અહીંયા કામકાજ ચાલી રહ્યું છે છેલ્લા 2 મહિનાથી। અને જે રસ્તો જઈ રહ્યો છે લાંબેશ્વર પોળથી આપણે રિલીફ રોડ સુધી, એટલે આ સાઈડ જે કામકાજ ચાલી રહ્યું છે એ પણ આપણે પ્લીઝ બતાવશો। અને આ સાઈડ છે સ્વામિનારાયણ મંદિર અને અંદર છેલ્લા 2 મહિનાથી કામકાજ ચાલી રહ્યું છે, જેની માહિતી આપણે તમને આપીશું। એક મિનિટ ઉભા રહો। લાઈટો તો કોઈ દિવસ નથી કરતા, કોઈ દિવસ નહીં। આ તો લાલો છે તો બિચારો કરી દે છે, નીકળ લાઈટો આટલા આવા ખાડા ખબર માણસ કઈ રીતે કરે, કઈ રીતે માણસ ચાલે કરે? પ્રશ્ન આજનો નથી, 5 વાગ્યાથી બધા આવે છે દર્શન કરવા। પ્રશ્ન આજનો નથી, કાયમનો છે। આ કામ ચાલે છે એટલે આમાં લાઈટનો પ્રશ્ન નથી। સ્ટ્રીટ લાઈટો તો કોઈ દિવસ વર્ષોથી નથી, અત્યારે બિલકુલ નથી। આપણે અહીંયા બીજા એક બેન છે જેમનું નામ છે કમળાબેન, જેમને ઘરની પાસે પણ તકલીફો પડી રહી છે આ એરિયામાં, એટલે આપણે એમને પૂછીએ કે એમને શું તકલીફો પડી રહી છે। સિનિયર સિટીઝન છે, બરાબર છે, એટલે આ મુદ્દો બહુ ખાસ છે કે સિનિયર સિટીઝનને પણ આ એરિયામાં બહુ તકલીફો પડી રહી છે છેલ્લા 2 મહિનાથી, એટલે આપણે એમને પૂછીએ। કમરનો દુખાવો થયો ને તો દવા લેવા કઈ રીતે જવાનું? ખાડા ખુબડામાંથી તો એ દવા લેવા માર છોકરાનો ખભો પકડીને દવા લઈ આવી। પછી ઝાડા થઈ ગયા, તો ઝાડા થયા તો આ ખાડામાં પગ કઈ રીતે મૂકવાનું? અહીંયા સંડાસમાં કઈ રીતે જવાનું? લાઈટો નથી તો લાઈટો વગર પડી બી જઈએ અમે ખાડા ખોબડા। આજે આ લેવલ કર્યું આટલા દિવસથી, એટલે કેટલા દિવસથી આ તકલીફ છે તમને? 1.5-2 મહિનાથી છે। 2 મહિનાથી? હા, બરોબર છે। એટલે આ ખાડા જે પૂર્યા હતા કર્યા હતા એ એમણે નથી કર્યા, તમે જાતે પથ્થર મૂક્યા છે? હા, જાતે પથ્થર મૂક્યા અમે લાઈને। બરાબર છે। આ બેનના ઘર પાસે પથ્થર ને પણ મૂક્યા છે, એ પણ એમણે જાતે મૂક્યા છે, એટલે એ પણ આપણે લઈ લો એમાં। શરીર ભારે છે એમ કે શરીર ભારે છે એટલે ઉપાધિ થાય, હું આ પકડીને પછી અહીંયા પગ મૂકું છું। બરોબર છે, થેન્ક યુ। ઊભું નહીં રહેવાતું એટલે બેઠી છું, ઊભું નહીં રહેવાતું। આપણે સંગીતાબેનને પૂછીએ કે એમને શું તકલીફો પડી રહી છે આ એરિયામાં। અમારે કઈ 85 વર્ષના કાકા પડી ગયા હતા, ખાડા ખોદ્યા હતા 2 મહિનાથી પાણીના ને ગટરના, એનું કોઈ નિવારણ જ નહોતું આવતું। પછી અમારે થોડું તકલીફ એ થયું, ઝઘડા જેવું થયું, પછી એ લોકોએ નિવારણ લાવ્યું અને હજી બરોબર કર્યું જ નથી લેવણ, અને હજી અમારે તકલીફ તો ઘણી છે। જેમ કે બીજી કઈ તકલીફો પડે છે તમને? હવે પાણીની થોડી શાંતિ થઈ, પાણીની પહેલા તકલીફ હતી, ગટરની તકલીફ હતી, બધી તકલીફ હતી। એટલે પાણી શું નતું આવતું આ ના, એરિયામાં? પાણી પાઇપ તૂટી ગઈ, પાઇપ તોડી નાખ્યા હતા બધાના, ખાડા ખોદ્યા ને એટલે પાઇપ તોડી નાખી હતી બધાની। એટલે કેટલા સમય સુધી તમને પાણીની તકલીફો રહી? અમારે 3 દાડા સુધી પાણી નતું આવ્યું, પાણી જ નતું આવ્યું ના, આખા એરિયામાં? આખા એરિયામાં પાણી નતું આવ્યું। તો એ ટાઈમમાં તમે શું કર્યું? 4 દિવસ પાણી ના આવ્યું? ભરાઈ રાખ્યું તું, એ ભરી રાખજો, પાણી નહીં આવે, પાઇપ તૂટતું કાઢી નાખી છે। બીજી ગટરોની શું તકલીફો પડી આ એરિયામાં? ગટરો તોડી નાખી હતી, ભરાઈ ગઈ હતી અમારી ગટર, તે પછી ગટરને 15 દાડા સુધી કમ્પ્લેન કરી, પહેલા કે અહીં કમ્પ્લેન કરો, પછી કે આમને કમ્પ્લેન કરો, એમ કેટલા 15 દાડા સુધી તો કમ્પ્લેન કર કોઈ ફોન નંબર આપો કે પછી કોઈ ફોન ઉપાડે નહીં, ફોનો કરીએ તોય। એટલે તમે ફોન ક્યાં કર્યા? તમે મ્યુનિસિપાલિટીમાં? મ્યુનિસિપાલિટી વાળા તો કે હેરિટેજ વાળા, કોઈ હેરિટેજ વાળા કે આમ હેરિટેજમાં કરો, પણ ફોન કર્યો તો તમે? હા, બધે ફોનો કર્યા।
બરાબર છે એટલે એટલે તમને ઉપર કોઈ નીચે, સરખો જવાબ નથી મળ્યો આગળથી. ઉપર નીચે કરીને પછી અમારે થોડી માથાકૂટ થઈ એટલે આઈને કરી ગયા બધું. પછી બરોબર છે. એ મહિના સુધી તકલીફો વેઠી, ઘણી તકલીફો વેઠીએ છે, હજી હાલે વેઠાય છે. અમારી બેબી પ્રેગ્નેન્ટ છે, હવે એને કઈ હાલ કઈ થાય તો દોડવાની સી રીતે અમારે કોઈ સાધન અંદર નથી આવવા દેતા. અમારે મકાને રિપેર કરાવવાનું છે તો કે હવે અત્યારે મકાન રિપેર ના થાય. બરોબર. પછી આજે કીધું, મેં કીધું અમારે મકાન રિપેર કરવાનું, તો કે હવે થઈ જશે પછી મકાન રિપેર નહીં થાય. તો અમારા સાધનો બધા લાયેલા પડ્યા છે, વસ્તુઓ લાયેલી પડી છે અમારે. એમને સામાન લાવો હોય તો અમારે સામાન લાયેલો પડ્યો છે. હવે રેતી ટેમ્પા આવે તો હવે એ લોકો આવવા ના દે. અમારે કરવાનું શું? અમારું ઘર આખું સામાનથી ભરેલું છે એટલે તકલીફો તો ઘણી છે અમારે, પણ હવે શું કરીએ કહો? એટલે તમને કઈ જાણ છે કે આ કામ ક્યારે પૂરું થવાનું છે? કશું કોઈ જાણ નથી. કહેશે પતી જશે કર્યા કરે છે, પણ આમ કોઈ કહેતું નથી કે આટલા ટાઈમમાં થશે એવું. કોઈ તો કહે, કોઈ 3 મહિના કોઈ કે કેવું? કોઈ 6 મહિના કે કોઈ નથી કહેતું. બરોબર છે. થેન્ક યુ. ઓકે, વેલકમ.